નમસ્કાર સાથી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજનો વિડીયો ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। તો દોસ્તો, આજના વિડીયોની અંદર ખેડૂતોને 24 કલાક વીજળી માત્ર 600 રૂપિયામાં, ડીએપી ખાતર વીઘા દીઠ 20,000 રૂપિયા, 18મા હપ્તા વિશે મોટું અપડેટ, 15 ઓગસ્ટ સુધીમાં લોન માફ વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી હવામાન ખબરની વાત કરીએ તો પરેશ ગૌસ્વામીને મોટી આગાહી। તો વિગતની વાત કરીએ તો પરેશ ગૌસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત પર વરસાદ લાવનારી 2 સિસ્ટમ સક્રિય થઈ હતી તે દૂર થઈ ગઈ છે, એટલે કે આજથી વરાપનો માહોલ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે। હાલ મોટો વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી। 10 તારીખ સુધીમાં ખેડૂતોને ખેતીમાં વરસાદના કારણે જે બાકી કામ હોય, જેમ કે નિંદામણ કાઢવું, દવાઓનો છંટકાવ કરવો અને અન્ય કોઈ પણ કામ હોય તે પતાવી લેજો, કારણ કે 11મી તારીખથી ફરી એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ગૌ માતાને લઈને ગેનીબેન ઠાકોર। તો વિગતથી વાત કરીએ તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેને લોકસભામાં માંગ કરી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે। તેમણે માંગ કરી છે કે આ અંગે લોકસભામાં કાયદો ઘડવામાં આવે। આ ઉપરાંત તમામ ગૌશાળાઓને ગાયોની નિભાવણી માટે ગાય દીઠ 1,000 રૂપિયા આપવામાં આવે અને પશુની ખરીદી વખતે જીએસટી લગાડવામાં આવે છે તે દૂર કરવામાં આવે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો રત્ન કલાકારો માટે ચિંતાજનક સમાચાર। તો વિગતની વાત કરીએ તો હીરાના કારીગરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। લેબ ગ્રોન હીરાના માંગ વધતા શહેરના 60,000 કારીગર બેરોજગાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે। એક વર્ષમાં કુદરતી હીરાની કિંમત 23% તૂટી છે। લેબગ્રોન ડાયમંડની માંગ કરતા તેનું ઉત્પાદન વધી ગયું છે, તેની અસર હીરા બજાર પર પડી છે। તો અમદાવાદના બાપુનગરના 400 કારખાનામાં 60% કારીગરને કામ મળી રહ્યું છે। તો ગુજરાતમાં 23 લાખ અને અમદાવાદના અંદાજે 60,000 કારીગર મિત્રો અત્યારે બેરોજગાર બન્યા છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર। તો વિગતની વાત કરીએ તો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। સામે આવેલી માહિતી અનુસાર વાયરસે વધુ 3 બાળકોનો ભોગ લીધો છે। તો રાજ્યમાં કુલ મૃત્યુઆંક 71 ને પાર પહોંચ્યો છે, તેમાં 2 કેસ વધારે નોંધાયા છે। તો હાલમાં કુલ કેસ 159 થયા છે। તો વાયરલ એન્ફેફેનાઇટિસના 14 દર્દી દાખલ હોસ્પિટલમાં છે હાલમાં મિત્રો, તેમજ 74 બાળ દર્દીઓને હોસ્પિટલમાં રજા અપાઈ છે। તેમજ અમદાવાદમાં શંકાસ્પદ ચાંદીપુરાના 12 કેસ સામે આવ્યા છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો 9 ઓગસ્ટે આ જિલ્લાની શાળાઓમાં રજા। તો વિગતની વાત કરીએ તો 9 ઓગસ્ટના રોજ દાહોદ જિલ્લાની તમામ શાળાઓમાં રજાની જાહેરાત કરાઈ છે, કારણ કે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો દાહોદ જિલ્લામાં ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓ રહે છે, તેથી શિક્ષણ વિભાગે પરિપત્રમાં રજા જાહેર કરી છે। તો શાળાઓમાં આદિવાસી સંસ્કૃતિ અંગે જાગૃતતા લાવવા માટે કાર્યક્રમ યોજાશે, સાથે આદિવાસી સમાજમાં વધતું દૂષણ દૂર થાય તે માટે કાર્યક્રમો યોજવા શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો વિધવા બહેનો માટે મોટી જાહેરાત। તો વિગતની વાત કરીએ તો હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના શરૂ કરી હતી। તો આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ વય ધરાવતી વિધવા મહિલાઓને માસિક ₹1250નું પેન્શન દર મહિને તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। તો રકમ 1 વર્ષથી સુધી જે બાદ લાભાર્થીઓને પુનઃ લગ્ન કર્યા નથી તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે। આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ મહિનામાં રજૂ કરવાનું હોય છે। 50 વર્ષથી વધુ વયની ધરાવતા વિધવા માતા બહેનને આ પ્રમાણપત્ર લેવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરી નાખવામાં આવ્યો છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો વાહન ચાલકો રહેજો સાવધાન। તો વિગતની વાત કરીએ તો અમદાવાદમાં દ્વિચક્રીય વાહન માટે હેલ્મેટની અમલદારીને લઈ ગુજરાત હાઈકોર્ટ મહત્વનો આદેશ કર્યો છે, જેમાં વાહન ચલાવનાર સાથે 2 વ્હીલરમાં પાછળ બેસનારા
માટે પણ હેલ્મેટ ફરજિયાતની અમલદારી કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે. તો 15 દિવસમાં હેલ્મેટની ફરજિયાત અમલદારી કરાવવા હાઈકોર્ટ સરકારનો આદેશ કર્યો છે. તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે હાઈકોર્ટના આદેશ બાબતે સમીક્ષા કરીશું, જે સમીક્ષા બેઠક સાંજે બોલાવવામાં આવી છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સહારા નાણામંત્રીની મોટી જાહેરાત. તો વિગતની વાત કરીએ તો નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં જણાવ્યું હતું કે સિરિયસ ફંડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ સહારા જૂથની કંપનીઓ સાથે સંબંધિત મામલાની વિગતવાર તપાસ કરી છે અને તેના અહેવાલ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સીતારમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર ઈચ્છે તો પણ સહારા ગ્રુપની કંપનીઓમાં મામલાની કઈ રીતે કરી શકે તેનું કારણ સુપ્રીમ કોર્ટ દ્વારા દરેક બાબત પર નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું છે કે આવો કાગળિયા દેખાડો અને પૈસા લઈ જાઓ મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 20 લાખ બાળકોને ફાયદો. તો વિગતથી વાત કરીએ તો ભારતમાં એવા ઘણા બાળકો છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે. તો સરકારી શાળાઓમાં કોઈ પણ ભેદભાવ વિના અમીર અને ગરીબ તમામ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. તો ભારતમાં ઘણી એવી શાળાઓ છે જેનું નિર્માણ ઘણા વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું. હવે આ શાળાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજના શરૂ કરવામાં આવી છે. તો ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. તો દેશના નાગરિકોને જરૂરિયાતમાં ધ્યાનમાં રાખીને કેટલીક યોજનાઓ લાવવામાં આવે છે. તેથી લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કેટલીક યોજનાઓ ચલાવવામાં આવે છે. તો શિક્ષણક્ષમ એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. તો એક શિક્ષિત વ્યક્તિ દેશને વધુ સારો અને મજબૂત બનાવવામાં ફાળો આપે છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સરકાર દ્વારા જન્માષ્ટમી આવતા મોટી ભેટ. તો વિગતની વાત કરીએ તો જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં ડબલ ફિલ્ટર્ડ સિંગતેલનું વેચાણ કરવાનો પુરવઠા વિભાગે નિર્ણય લીધો છે. તો ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માટે અને તે પછી દિવાળીના તહેવારોમાં 1 લીટર સિંગતેલ આપવામાં આવશે. સિંગતેલ લીટર 1 લીટર દીઠ 100 રૂપિયાના ભાવે આપવામાં આવશે. તો ઓગસ્ટ 2024 અને ઓક્ટોબર 2024 એમ 2 માસ દરમિયાન ડબલ ફિલ્ટર તેલનું વિતરણ રાશનિંગ કાર્ડ ધારકોને કરવામાં આવશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો માત્ર 600 રૂપિયામાં ડીએપી ખાતર. તો વિગતની વાત કરીએ તો મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહ્યા છે, જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહ્યા છે. તો ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને આમાં સફળતા મળી છે. સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે. તો ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ડીએપી ખાતરની કિંમત 600 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે. આ ખાતર 1 બોરી જેટલું કામ કરશે. હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત 1350 રૂપિયા છે, એટલે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં મળશે મિત્રો, જેનો ખેડૂતોને સીધો ફાયદો થવાનો છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 24 કલાક વીજળી. તો વિગતની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું છે કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે, જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં વન્ય પશુઓના ભયના કારણે 24 કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલી રહી છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. તો વિગતની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને
પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ પણ ફાળવી દેવામાં આવી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, રડવાનો આવ્યો વારો। તો વિગતની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ એક ગંભીર મુદ્દા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી। આ પત્રમાં ધારાસભ્ય ખવાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે। તેમાં પણ ખાસ કરીને પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડેલ છે, જેના કારણે ખેડૂતોના ચોમાસુ પાકો મગફળી અને કપાસને મોટા પાયે નુકસાન થયેલ છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર। તો વિગતની વાત કરીએ તો મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1,500 રૂપિયા આપે છે। તો હવે 1,500 રૂપિયાની આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે। આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવ્યો છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 18મા હપ્તા વિશે મોટું અપડેટ। તો વિગતની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ 18મી કિસ્ત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ વખતે એવા ખેડૂતોને 18મા હપ્તાનો લાભ નહીં મળે જેમણે સરકારના આદેશોનું પાલન કર્યું નથી। કારણ કે તાજેતરમાં પીએમ મોદીએ વારાણસીમાં મુલાકાત દરમિયાન 17મો હપ્તો જ્યારે બહાર પાડ્યો હતો તેમાં લગભગ 2.5 કરોડ જેટલા ખેડૂતો તેનાથી વંચિત રહ્યા હતા। હવે જ્યારે 18મા હપ્તામાં લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે તો ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને તમામ દસ્તાવેજો ક્રમમાં મેળવવા જણાવ્યું છે, જે 3 કામો માટે સરકારે ખેડૂતોને અપીલ કરી છે। જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો એવા તમામ ખેડૂતોને 18મા હપ્તાથી પણ વંચિત રહેવું પડશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય। તો વિગતની વાત કરીએ તો સરકાર તમને 6,000ની આર્થિક સહાય આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે। તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા 1,000 રૂપિયા આપે છે। આમ આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 15 ઓગસ્ટ સુધીમાં લોન માફ। તો વિગતની વાત કરીએ તો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 1 લાખ રૂપિયાની સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી છે। તો તેલંગાણાના સીએમએ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેંકોને સૂચના આપવામાં આવી છે કે ખેડૂતો દ્વારા લેવામાં આવેલી લોન તેમને 15 તારીખ સુધી ચૂકવવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે 12 ડિસેમ્બર 2018ના રોજ અથવા તો તે પછી લેવામાં આવેલી કૃષિ લોન માફ કરવાની હતી, જે હવે 9 ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવી છે। તેની પ્રક્રિયા ગુરુવાર 18 જુલાઈ 2024થી શરૂ થવાની હતી અને 15 ઓગસ્ટ સુધીમાં મિત્રો હવે પૂર્ણ થવાની છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી વિવિધ ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।